આગળ સમાચારોમાં વાત કરીએ તો લાઠી પંથકમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા છે। પીપળવા અને આસપાસના ગામોમાં સારો વરસાદ વરસ્યો। પીપળવા ગામે 24 જેટલા ચેકડેમ તળાવો ભરાઈ ગયા છે। પાણી ભરાવાથી સ્થાનિક ખેડૂતોમાં મોટો ફાયદો થશે। પીવાના પાણી અને પિયતની સમસ્યા હલ થશે। અમારા આખા ગામની અંદર ત્રણ સિઝન ગયા વર્ષથી લેવામાં આવી છે। આ તળાવ ઊંડા કર્યા પછી ઘણો બધો ફાયદો થયો છે। નકર કોઈ દિવસ અમારે ચોમાસું પાક પણ પૂરો હરખી રીતે પાકતો નહોતો। એને બદલે શિયાળુ સિઝન પછી ઉનાળુ સિઝન પણ લઈ શકે છે લોકો। એટલો લાભ થયો છે આ ઊંડા કરવાથી। અને દરેક ગામમાં આવા ઊંડા થાય તો બધાને પણ એટલો। અમારા પીપળવા ગામની અંદર અંદાજે નાના મોટા ચેકડેમ અને મોટા તળાવ, નાના તળાવ અને કુલ મળીને 23 થી 24 જેટલા નાના મોટા ચેકડેમો અને જે પાણી આપણે ગયા વખતે રોકવા માટેનું જે આયોજન કરેલું દાતાશ્રીઓ દ્વારા, આ સરસ મજાનું આયોજન અમારે રામપરના રોડથી છે, રામપર બાજુથી ઢસા સુધીના આ અમારી પીપળવાની નદી આખી અત્યારે પાણીથી ભરેલી છે। તમે જે જોઈ શકો છો એ રીતે રામપરથી લગાડી અને ઢસા સુધી આ પાણી રોકાણું છે। આમાં ઘણા બધા ગામડાઓને ખેતીને ખૂબ મોટા લાભ થયા છે। ગયા વર્ષે પણ અમારા ગામની અંદર આજુબાજુના વિસ્તારમાં, આજુબાજુના ગામમાં શિયાળુ પિત્ત અને ઉનાળુ પિત્ત જેવા તમામ પાકો ગ્રામજનોએ લીધા છે અને ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે। વિકાસ થઈ રહ્યો છે, તાલુકાનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે સિટીનો વિકાસ થઈ રહ્યો છે, તેવી જ રીતે લાઠી તાલુકાના ઉદ્યોગપતિ પોતાના વતનને નથી ભૂલ્યા અને વતનનો પણ એવી જ રીતે વિકાસ કરી રહ્યા છે। તમે નજરે જોઈ રહ્યા છો કે આ લાઠી તાલુકાનું સરકારી પીપળવા ગામ છે ને સરકારી પીપળવામાં ઉદ્યોગપતિ અને દાતાઓ દ્વારા આ તળાવ બનાવવામાં આવ્યું છે। આની સિવાયના પણ અન્ય એવા ઘણા એવા કામ છે કે જે સરકારી પીપળવાની અંદર હોસ્પિટલ હોય, વૃક્ષારોપણ હોય, આવા અનેક કામો અહીંના દાતાઓ દ્વારા કરવામાં આવે છે। પોતાનું વતન હજી સુધી નથી ભૂલ્યા। વતનનું ઋણ હર હંમેશ ચૂકવવા માટે જે દાતાઓ રહે છે એ પ્રમાણે જ આ દાતાઓ દ્વારા તળાવ બનાવવામાં આવ્યું છે। વિશાલ ટોટિયા, સંદેશ ન્યૂઝ।